જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વૈશાખ માસની સુદ પક્ષની પૂર્ણિમાની તિથિએ વૈશાખી પૂર્ણિમા મનાવવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, પૂજા, જાપ વગેરેનું વિશેષ મહત્ત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વૈશાખી પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. જે લોકો આ દિવસે ગંગા સ્નાન કરે છે તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જે લોકો વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે તમામ પાપોથી મુક્ત થાય છે. તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તેમની પર રહે છે. તેમજ આ દિવસે વ્રત કરનાર લોકોને ક્યારેય ધનની કમી આવતી નથી અને દેવાની સમસ્યામાંથી રાહત મળે છે. મિત્રો, આ વર્ષે વૈશાખી પૂર્ણિમા 23 મેના રોજ મનાવવામાં આવશે. પૂર્ણિમાની તિથિની શરૂઆત 22 મેના રોજ સાંજે 5:42 થશે અને તેની સમાપ્તિ 23 મેના રોજ સાંજે 6:42 થશે. ઉદય તિથિ પ્રમાણે 23 મેના રોજ પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે. વૈશાખ પૂર્ણિમા પર સ્નાનદાનનો સમય બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ થાય છે. વૈશાખ પૂર્ણિમા પર ઘણા ઉપાયો કરવાથી ધનની તંગીથી છુટકારો મળી શકે છે. જેમ કે આ દિવસે એકાક્ષી નાળિયેર લઈને ઘરના પૈસાના સ્થાન પર રાખવું. માનવામાં આવે છે કે આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય તો પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ, જેનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. આમ કરવાથી રોકાયેલા કાર્યો આગળ ચાલે છે. આ દિવસે પીપળાના ઝાડની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા દરમિયાન ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવો જોઈએ. કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત કરવા માટે ચાંદીનો ઉપયોગ કરવો. વૈશાખ પૂર્ણિમાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવવાસ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બનશે. તેથી વૈશાખ પૂર્ણિમાનું મહત્ત્વ વધી ગયું છે. તેમજ આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વૈશાખી પૂર્ણિમા ક્યારે આવે છે, તેનું મહત્ત્વ, આ દિવસે બનતા યોગ તથા આ દિવસે કરવાના ઉપાયો વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી કોમેન્ટ જરૂરથી કરજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.